નમસ્કાર દોસ્તો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, આ ભરતી છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરીમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે અમદાવાદ ઝોનમાંથી ભરતી જાહેરાત બહાર પાડવાની છે। આ જગ્યાઓમાં ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું હોય તો અહીં આપવામાં આવેલી જાહેરાતની અંદરની શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે જો તમે ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખે વોક ઇન ઇન્ટરવ્યૂમાં તમારે હાજર રહેવાનું રહેશે। તો મિત્રો, ચાલો આપણે જોઈએ આ ભરતીની સંપૂર્ણ માહિતી। વોક ઇન ઇન્ટરવ્યૂ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદ ઝોનની કચેરી ખાતે તથા અત્રેના તાબા હેઠળની અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની નગરપાલિકાઓ ખાતેથી નીચે મુજબની જગ્યાઓ પર 11 માસના કરાર આધારિત નિમણૂક આપવા માટે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી અમદાવાદ ઝોન 5મો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડનું બિલ્ડિંગ, પ્રગતિનગર, અમદાવાદ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે। ઈચ્છુક ઉમેદવારોએ નીચે કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણેની શૈક્ષણિક લાયકાતો અને અનુભવ ધરાવતા હોય તેઓએ પોતાની સંપૂર્ણ વિગત સહ જરૂરી અસલ પ્રમાણપત્રો તથા તેની ખરી નકલ અને 2 ફોટોગ્રાફ સાથે તારીખ 12/1/2026ના રોજ સમય બપોરે 12 કલાકે ઉપસ્થિત રહેવાનું રહેશે। રજિસ્ટ્રેશનનો સમય સવારે 10:30 થી 11:30 કલાકનો રહેશે। તમામ જગ્યાઓ માટેની મહત્તમ વયમર્યાદા અહીં 35 વર્ષ સુધીની રહેશે। તો મિત્રો, અહીં આ પેરેગ્રાફની અંદર તમારે કઈ જગ્યાએ ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું છે તેનું એડ્રેસ તમને આપી દેવામાં આવ્યું છે। ત્યાર પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે અહીં આવવાનું છે તે પણ તમને જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત કઈ તારીખે અહીં વોક ઇન ઇન્ટરવ્યૂ છે તે પણ આપણે જોયું। હવે મિત્રો, અહીં વયમર્યાદાની વાત કરીએ તો આ જગ્યા પર વયમર્યાદા આપણને 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ વય ન ધરાવતા હોય તેવા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે। હવે મિત્રો, આપણે દરેક જગ્યાનું નામ, તે જગ્યા ઉપર ભરતી કરવા માટેનું ક્વોલિફિકેશન, કેટલા વર્ષનો અનુભવ જોશે, જો તમે આ જગ્યાઓ ઉપર પસંદગી પામો છો તો તમને કેટલો પગાર ધોરણ મળવા પાત્ર થશે તેની સંપૂર્ણ માહિતી અહીં જોઈએ। મિત્રો, ક્રમ નંબર 1ની અંદર જે જગ્યા છે તે સિવિલ એન્જિનિયરની જગ્યા છે। આ જગ્યા ઉપર વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો ગ્રેજ્યુએશન કરેલા હોવા જોઈએ। અહીં મિત્રો, અનુભવની વાત કરીએ 3 થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોમાં જે ઉમેદવારો ડિગ્રી ધરાવતા હોય તેમને માસિક 30,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે અને જો તમે સિવિલ એન્જિનિયરિંગની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવો છો તો તમને 35,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવા પાત્ર થશે। આ જગ્યાની અંદર કઈ કઈ નગરપાલિકાઓમાં ભરતી થવાની છે તેના નામ અહીં આપવામાં આવ્યા છે તે જોઈએ તો લીંબડી, ચોટીલા, બારેજા, મહેમદાબાદ, ખેડા, કઠલાલ, બરવાળા, મહુધા, ઠાસરા, પાટડી, વિરમગામ, કપડવંજ, ધાંગધ્રા, ચકલાસી, ધોલેરા અને ધાંગધ્રાનો અહીં સમાવેશ થાય છે। તો મિત્રો, અહીં 16 જગ્યાઓ ઉપર ભરતી થવાની। અહીં આપણને જુદી જુદી જે નગરપાલિકાઓ છે તેના નામ પણ અહીં આપણને આપવામાં આવ્યા તે આપણે અહીં જોયા। હવે મિત્રો, ક્રમ નંબર 2ની અંદર જે જગ્યા છે તે જોઈએ તો MIS એક્સપર્ટ। આ જગ્યાના વોક ઇન ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ડિગ્રી ઇન કમ્પ્યુટર સાયન્સ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ અથવા MCA, PGDCA અથવા મેથેમેટિક્સ અથવા સ્ટેટિસ્ટિક્સની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા ઉમેદવારો આ જગ્યામાં વોક ઇન ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહી શકે છે। 3 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ પગાર કેટલો મળશે તે જોઈએ તો ડિગ્રી ધરાવતા ઉમેદવારો જો અહીં પસંદગી પામે છે તો તેમને 30,000 રૂપિયા માસિક પગાર મળવા પાત્ર થશે। જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવાર છો અને પસંદગી પામો છો તો તમને 35,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। હવે મિત્રો, આપણે ક્રમ નંબર 3ની જગ્યા જોઈએ તો અહીં જગ્યાનું નામ છે સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટ। આ જગ્યા ઉપર ભરતી થવા માટે
સોશિયલ સાયન્સ, સોશિયોલોજી, સાયકોલોજી, સોશિયલ વર્ક, ડેવલપમેન્ટ સ્ટડી, કોમ્યુનિટી ડેવલપમેન્ટ, પબ્લિક પોલિસી, હ્યુમન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, પબ્લિક જેવી લાયકાતની અંદર ગ્રેજ્યુએશન ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે. આ જગ્યામાં અનુભવની વાત કરીએ તો ઓછામાં ઓછો 3 વર્ષ, વધુમાં વધુ 5 વર્ષનો આ ફિલ્ડનો અનુભવ હોવો જોઈએ. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને, જે ઉમેદવારો સ્નાતક છે તેમને 30,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવા પાત્ર થશે. જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમને 35,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવા પાત્ર થશે. અહીં કુલ 2 જગ્યાઓ ઉપર RCM ઓફિસ ખાતે ભરતી થવાની છે. મિત્રો, અહીં 4 નંબરની જગ્યા છે તેની માહિતી જોઈએ તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટિંગ એક્સપર્ટની આ જગ્યા છે. આ જગ્યામાં વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર M.Com, B.Com, MBA ઇન ફાઇનાન્સ, મુલસી કોર્પોરેશનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા ઉપર વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેતા ઉમેદવારોને 3 થી 5 વર્ષનો આ વિભાગનો અનુભવ હોવો જરૂરી છે. અહીં મિત્રો ડિગ્રી કરેલા ઉમેદવારોને 30,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમને 35,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. અહીં મિત્રો કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે અને આ ભરતી થાનગઢ ખાતેની ઓફિસમાં થવાની છે. મિત્રો, અહીં 5મા નંબરની જગ્યા છે તે IEC એક્સપર્ટ. આ જગ્યા ઉપર ભરતી થવા માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર સોશિયલ વર્કર, ગ્રાફિક ડિઝાઇનર અથવા માસ કોમ્યુનિકેશન જેવી ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. અહીં મિત્રો આ ફિલ્ડનો અનુભવ હોવો પણ અહીં જરૂરી છે. આ જગ્યા ઉપર પસંદગી પામતા ડિગ્રી કરેલા ઉમેદવારોને 30,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમને 35,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. મિત્રો, અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે જે RCM ઓફિસ ખાતેની છે. તો ઉપરોક્ત જગ્યાઓની ભરતી અંગેની આખરી નિર્ણય સદર કચેરી પસંદગી સમિતિનો રહેશે. તેમજ ભરતી અંગેની શરતો તથા કામની વિગત માટે કચેરી કામકાજના દિવસોમાં સમય સવારે 11 થી સાંજના 5 દરમિયાન અત્રેની કચેરીના નોટિસ બોર્ડ પર જોવા મળશે. તો મિત્રો, આ જાહેરાતની સંપૂર્ણ માહિતી તમારે જોવી હોય તો ઓફિસના સમય દરમિયાન ઓફિસના નોટિસ બોર્ડ પરથી આ જાહેરાતની સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો. તો મિત્રો, અહીં આપણે જોયું પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદ ઝોનની કચેરી ખાતે જે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની શૈક્ષણિક લાયકાત, એક્સપિરિયન્સ, સેલેરી કેટલી મળશે અને કઈ ઓફિસમાં આ ભરતી થવાની છે તેની માહિતી અહીં આપણે જોઈ. જો તમે અહીં આપવામાં આવેલું શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે ધરાવતા હોય તો તારીખ 12/1/2026ના રોજ ઓપન ઇન્ટરવ્યુમાં જરૂરથી આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે. આ ભરતી બાબતેની માહિતી આપતો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.